15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. જંબુસરમાં મુસ્લિમ સમાજ દ્વારા ગાયને રાષ્ટ્રીય માટે જાહેર કરવાની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં આજે કોમી એકતા, સામાજિક સૌહાર્દ અને ગૌરક્ષણનો અનોખો સંદેશ આપતો કાર્યક્રમ યોજાયો હતો. જંબુસર શહેર તથા તાલુકાના મુસ્લિમ સમાજના આગેવાનો, યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગાયને રાષ્ટ્રીય માટે જાહેર કરવાની માંગ સાથે જંબુસર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. આ પ્રસંગે મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે ગાય ભારતીય સંસ્કૃતિ, કૃષિ અને ગ્રામ્ય અર્થતંત્ર માટે ગાઢ રીતે જોડાયેલું પશુ છે. ગાયના સંરક્ષણ અને સંવર્ધન માટે દેશવ્યાપી સ્તરે વધુ અસરકારક પગલાં લેવામાં આવે તે જરૂરી છે. આ હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા ગાયને રાષ્ટ્રીય માટે જાહેર કરવામાં આવે તેવી માંગ આવેદનપત્રમાં કરવામાં આવી હતી. આવેદનપત્ર સોંપવાના કાર્યક્રમના મુફ્તી અહમદ દહેલવી સાહેબ, જમિયતે ઉલમાએ હિન્દ પ્રમુખ ગુજરાત, જાકીરભાઈ શેખ પ્રમુખ અહેલેવલ સુન્નત જમાત, મોહમ્મદ અનીફ શેખ અમીર જમાતે અહેલે હદીસ, શાકિર હુસેન, ગુલામ હુસેન મલિક, અનીસભાઈ એડવોકેટ, શહીદભાઈ મલિક અને મુશ્તાકભાઈ કારભારી સહિત મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન સમાજના આગેવાનોએ કોમી એકતા, ભાઈચારા અને રાષ્ટ્રીય એકતાનો સંદેશ આપતા જણાવ્યું હતું કે દેશના સર્વાંગી વિકાસ માટે તમામ સમાજોએ સાથે મળીને કાર્ય કરવું જોઈએ. જંબુસર પ્રાંત મામલતદારને આપવામાં આવેલા આવેદનપત્રમાં ગાયના સંરક્ષણ, ગૌશાળાઓને પ્રોત્સાહન અને ગૌવંશના કલ્યાણ માટે સરકાર દ્વારા જરૂરી પગલાં ભરવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો અને ઉપસ્થિત લોકોએ સમાજમાં એકતા, સૌહાર્દ અને પરસ્પર સદભાવના જાળવી રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. આજરોજ જંબુસર તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ અને જંબુસર શહેરના સમસ્ત મુસ્લિમ સમાજ મામલતદાર જંબુસર કચેરીમાં એક આવેદનપત્ર આપવામાં આવેલું. આ આવેદનપત્રની અંદર આપણે જાણીએ છીએ કે ભાઈ આપણા ભારતની એક સંસ્કૃતિ હિન્દુ અને મુસ્લિમ એક ગંગા જમના તહેજીબ ચાલુ છે આપણી, અને વર્ષોથી આ પરંપરા અસ્તિત્વમાં છે. હવે હિન્દુ ધાર્મિક માન્યતા અનુસાર આપણે જાણીએ છીએ કે ગાય એક માતાનું બિરુદ છે, અને આ રાષ્ટ્રીય નેશનલ લેવલ પર આપણે જોઈ રહેલા છે કે ઘણા બધા સ્લોટર હાઉસ ચાલે છે, અને એ સ્લોટર હાઉસની અંદર ગાયને ઉપર અત્યાચાર કરવામાં આવે છે. આ અત્યાચાર કરવાના કારણે ગાય માતાને કોઈ સંરક્ષણ આપવામાં આવતું નથી. ના તો સંસદની અંદર એમની એક સંરક્ષણ માટે ના તો કોઈ બિલ પસાર કરવામાં આવે છે. તો તેવા સંજોગોની અંદર આજરોજ અમે તમારા માધ્યમથી રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે આ જે ગાય છે એ ગાયને ગાય માતા તરીકે જાહેર કરવામાં આવે, અને જે આપણા ભારત દેશ વિશ્વની અંદર બીજા નંબરનો બીફ એક્સપોર્ટર દેશ છે, એ બધા સ્લોટર હાઉસ બંધ કરવામાં આવે, તાકે અમારા હિન્દુ ભાઈઓની એમની લાગણી દુભાય નહીં અને હિન્દુ મુસ્લિમ એકતા જળવાઈ રહે. તે અમારી માટે જરૂરી હતું, અને એટલા માટે આજરોજ અમે સમસ્ત મુસ્લિમ સમાજ આપના માધ્યમથી માંગણી કરીએ છીએ કે ભાઈ ગાયને ગૌ માતા તરીકે જાહેર કરવામાં આવે અને એમના સંરક્ષણ માટે એમના બિલ લાવવામાં આવે, અને આ જે ખોટા સ્લોટર હાઉસો ચાલે છે એ ખોટા સ્લોટર હાઉસ બંધ કરવામાં આવે, જેથી ગાયને એક સન્માન અને આદરણીય જીવન મળે. તેવી અમારી માંગણી સાથે આજરોજ અમે મામલતદારશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવેલું છે. જય હિન્દ, જય ભારત.